ગુજરાતમાં વરસાદે વિનાશ વેર્યો છે। બનાસકાંઠાના ડીસામાં પણ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે। મહત્વનું છે કે થેરવાડામાં ત્રાટકેલા ભયંકર વાવાઝોડાએ વિનાશ વેરી દીધો છે। ઘરના પતરા ઉડી જતા ખેડૂત પરિવારને મોટું નુકસાન થયું છે। ભારે પવનથી મકાનને પણ નુકસાન થયું છે। પરિવારનો અંધારો બન્યો છે। હવે વાવાઝોડા બાદ થેરવાડામાં નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા। પતરા ઉડી જતા ઘર હવે ખુલ્લામાં ફેરવાયું છે અને સહાયની માંગ કરતા પરિવારજનો દેખાયા। સરકારશ્રીને વિનંતી છે કે કોઈ બી કાર્ય કરે તો અમને પણ એનો થોડા ઘણો કોઈ બી સહાય આલે તો સારું રહે। નુકસાન તો હવે ભાઈ આ તો કુદરતી આવ્યું છે કુદરતી, પણ અમે સરકારની વિનંતી છે કે કોઈ સહાય આલે તો માણસને થોડુંક આઘાત ઓછો લાગે। પતરા તો મારા ખેતરમાં પડ્યા છે, કારણ કે આખો ઉડીને 10 ફૂટ પર કોઈ નુકસાન માલ નુકસાન નથી, કોઈને લાગ્યું નથી, બધે સુખ શાંતિથી પતી ગયું છે। પણ આવી રીતનું કોઈ આવે વધી અને એમાં નુકસાન થાય પછી ભરપાઈ નહીં થતી।